મિત્રો HFCL ને કરોડો રૂપિયાનો વિદેશી ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરના કારણે શું આગળ શેરમાં તેજી આવી શકે છે કે નહીં, અને કંપનીને શેના કામ માટે ઓર્ડર મળ્યો છે, તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી જો તમારા જોડે કંપનીના શેર હોય તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. HFCL લિમિટેડને વિદેશી બજારમાંથી એક મોટી સફળતા મળી છે. કંપનીને તેની સંપૂર્ણ માલિકીની વિદેશી સહાયક કંપની મારફતે આશરે 51.58 કરોડ રૂપિયાનો અમેરિકન ડોલરમાં લગભગ 495.80 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર હેઠળ કંપનીની ડેટા સેન્ટર કનેક્ટિવિટી માટે ઓપ્ટિકલ ફાઇબર કેબલ આધારિત સોલ્યુશન સપ્લાય કરશે. કંપનીના જણાવ્યા અનુસાર આ ઓર્ડર તેની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, ટેકનોલોજી કુશળતા અને ઉચ્ચ ગુણવત્તાના વૈશ્વિક ગ્રાહકોનો વિશ્વાસ દર્શાવે છે. કંપનીએ જણાવ્યું કે આ ઓર્ડર ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાનો રહેશે. તે સામાન્ય વ્યવસાયિક પ્રક્રિયા હેઠળ પ્રાપ્ત થયો છે. આ ઓર્ડર કોઈ સંબંધિત પક્ષ સાથે જોડાયેલો નથી. વિશ્લેષકોના મતે આટલા મોટા આંતરરાષ્ટ્રીય ઓર્ડરથી HFCLના એક્સપોર્ટ બિઝનેસને વધુ મજબૂતી મળી શકે છે અને આગામી સમયમાં કંપનીના નાણાકીય પ્રદર્શન પર તેની અસર જોવા મળી શકે છે. HFCL લિમિટેડ છેલ્લા કેટલાક દિવસોથી રોકાણકારોના ધ્યાનનું કેન્દ્ર બની છે. કંપનીને તાજેતરમાં 459.80 કરોડ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મળ્યો, જેના કારણે શેરમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં કંપનીના શેરના ભાવ આશરે 219 રૂપિયાની આસપાસ છે. કંપનીનું માર્કેટ કેપ 33,467 કરોડ રૂપિયા અને આ મોટા ઓર્ડરથી કંપનીના એક્સપોર્ટ બિઝનેસને નવી દિશા મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કંપનીના નાણાકીય આંકડાઓ ઉપર નજર કરીએ તો ROCE 10.9% અને ROE 6.95% નોંધાયા છે. જ્યારે કંપની ઉપર આશરે 1744 કરોડ રૂપિયાનું દેવું છે, તો બીજી તરફ 4,738 કરોડના રિઝર્વ કંપનીની મજબૂત બેલેન્સ શીટ પણ દર્શાવે છે. જોકે કંપનીનો પી રેશિયો 107 હોવાથી રોકાણકારો માટે આ શેરનું મૂલ્યાંકન બહુ મહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે. બજાર નિષ્ણાંતોના મતે ડેટા સેન્ટર અને ઓપ્ટિકલ ફાઇબર સેક્ટરમાં વધતી માંગને કારણે HFCL માટે લાંબા ગાળે નવી તકો ઊભી થઈ શકે છે. જોકે માત્ર મોટા ઓર્ડરના આધારે રોકાણનો નિર્ણય લેવાના બદલે કંપનીના આગામી ત્રિમાસિક પરિણામો, ઓર્ડર એક્ઝિક્યુશન અને નકારાત્મક નફાકારકતા પર નજર રાખવી જરૂરી છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા પોતાના નાણાકીય સલાહકારની પણ સલાહ લેવી જરૂરી છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે HFCLના શેર વિશે, જેમાં કંપનીને એક વિદેશમાંથી બહુ મોટો 450 કરોડ રૂપિયા પ્લસનો ઓર્ડર મળ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.